આપણે જે ચર્ચા કરતા હતા એમાં આગળ વધીએ. એના પછીની એક શરત અહીંયા આપી છે. આપણે જે કીધું હતું ને કે હજી ડાબી બાજુએ જુદી જુદી 5 શરત આપી છે. આપણે જમણી બાજુથી પેલા જમણી બાજુની ચર્ચા કરી, હવે ડાબી બાજુની ચર્ચા કરીએ. હવે આવા પ્રકારની કંઈક શરત આપી છે. આર્ગ્યુમેન્ટ ઓફ z - z1 ઇક્વલ આલ્ફા. તો એ શરત ઉપરથી કેવા પ્રકારનો વક્ર મળે છે તે આપણે નિશ્ચિત કરવું છે. આગળ આપણે શીખી ગયા તે પ્રમાણે z1 ને સંગત બિંદુ a છે અને z1 એ નિશ્ચિત સંકર સંખ્યા છે. તેથી એ બિંદુ યામ સમતલમાં નિશ્ચિત સ્થાને રહેશે. z ને સંગત બિંદુ p છે. અહીંયા z એ ચલ સ્વરૂપની સંકર સંખ્યા છે. તેથી p બિંદુ એ યામ સમતલમાં ચલ બિંદુ દર્શાવશે. અને આપને ખબર છે z - z1 એ a થી p તરફની દિશાનો રેખાખંડ દર્શાવે છે. પરંતુ z એ ચલ સ્વરૂપની સંકર સંખ્યા છે. તેથી p a થી p તરફની દિશામાં ગમે ત્યાં હોઈ શકે. તેથી z - z1 a થી p તરફની દિશાનું કિરણ થશે. કેમ કે p બિંદુનું સ્થાન નિશ્ચિત નથી. એ p બિંદુ a થી p તરફની દિશામાં ગમે ત્યાં હશે. તો ટૂંકમાં z - z1 એ a થી p તરફની દિશાનું કિરણ દર્શાવશે. અહીંયા આર્ગ્યુમેન્ટ ઓફ z - z1 ઇક્વલ આલ્ફા આપ્યા છે. તેથી કિરણ AP નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા થશે. એ આપણે આગળ શીખ્યા છીએ. તો અહીંયા આપણે જે શરત આપી છે તે શરત ઉપરથી કિરણ AP મળે છે અને આર્ગ્યુમેન્ટ ઓફ z - z1 ઇક્વલ આલ્ફા આપ્યા છે. તેથી કિરણ AP નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા થશે અને તેથી તેનો ઢાળ tan આલ્ફા બનશે. તો ટૂંકમાં આપણે જે શરત આપી છે તે શરત પ્રમાણે, એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z - z1 ઇક્વલ આલ્ફા હોય તો z નો બિંદુ ગણ એક કિરણ દર્શાવશે અને તે કિરણનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા થશે. એટલે કે જેનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા હોય એવા પ્રકારનું એક કિરણ દર્શાવશે. હવે તેનો ઉપયોગ કરી શકાય એવા પ્રકારનો એક ક્વેશ્ચન આપ્યો છે. અહીંયા રકમ આ પ્રમાણે છે. વક્ર આર્ગ્યુમેન્ટ ઓફ z - 3 - 4i ઇક્વલ π/12 હોય તો તે વક્રનો ઢાળ ખાલી જગ્યા છે. ઓપ્શન આ રીતે આપ્યા છે. વક્રનો ઢાળ બદલતો રહે છે કે વક્રનો ઢાળ અચળ અને √2 - 1 છે કે વક્રનો ઢાળ અચળ અને 2 - √3 છે કે વક્રનો ઢાળ અવ્યાખ્યાયિત છે. તે આપણે નક્કી કરવું છે. તો સૌ પ્રથમ આપણે તે વક્ર નિશ્ચિત કરવો પડે. તો અહીંયા આપણે જે કન્ડિશન આપી છે તેને આની સાથે સરખાવીએ તો z1 ના સ્થાને 3 + 4i છે અને આલ્ફા ના સ્થાને π/12 છે અને z ના સ્થાને z જે ચલ સ્વરૂપની સંકર સંખ્યા દર્શાવે છે. તો ટૂંકમાં આ શરત એક્ઝેક્ટ આ કન્ડિશનને અનુસરે છે. પરંતુ આ કન્ડિશન આર્ગ્યુમેન્ટ ઓફ z - z1 ઇક્વલ આલ્ફા એ એક કિરણ દર્શાવે છે અને તેનું પ્રારંભિક બિંદુ a ઓફ z1 છે. તેથી આ શરતનું પાલન કરે તેવો વક્ર એક કિરણ દર્શાવશે અને તે કિરણનું પ્રારંભિક બિંદુ 3 + 4i થશે અને તે કિરણનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો π/12 મળશે. તેથી તે કિરણનો ઢાળ અચળ રહે છે અને તે અચળ ઢાળની કિંમત tan આલ્ફા ઇક્વલ tan π/12 બરાબર થાય અને tan π/12 ની કિંમત આપને ખબર છે 2 - √3. તો ટૂંકમાં આ વક્ર એ અચળ ઢાળ વાળો વક્ર થશે અને તે કિરણ દર્શાવે અને તેનો ઢાળ 2 - √3 થશે. એટલે આપણને C ઓપ્શન મળશે. જો અહીંયા ગણતરી કરવાની જરૂર નથી
તમને કન્ડિશન યાદ હોવી જોઈએ. હાલો એના પછી આગળ વધીએ. બીજી એક કન્ડિશન આવી આપી છે, આર્ગ્યુમેન્ટ ઓફ z માઇનસ z1 છેદમાં z માઇનસ z2 ઇક્વલ પ્લસ ઓર માઇનસ π/2. હવે આજે આપણે શરત આપી છે તેમાં અંશ અને છેદમાંથી માઇનસ નિશાની કોમન લઈએ તો આપણે આવી શરત મળશે, આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ z છેદમાં z2 માઇનસ z ઇક્વલ પ્લસ ઓર માઇનસ π/2. ધારો કે નિશાની અહીંયા પ્લસ છે તો આ સ્થિતિ આવશે, નિશાની માઇનસ હોય તો તમે અંશ અને છેદની અદલ બદલ કરો તો અહીંયા માઇનસ ને બદલે પ્લસ π/2 થઈ જશે. એટલે કે એનાથી વક્રની ઓળખમાં કાંઈ ફેર પડશે નહીં. આગળ વધીએ. હવે અહીંયા z1 z2 અને z તેને સંગત આપણે બિંદુ મૂકીએ છીએ a b અને p. z1 ને સંગત બિંદુ a છે, z2 ને સંગત બિંદુ b છે. z1 અને z2 નિશ્ચિત સંકર સંખ્યા છે, તેથી બિંદુ a અને b નું સ્થાન નિશ્ચિત રહેશે. z એ ચલ સ્વરૂપની સંકર સંખ્યા છે, તેથી બિંદુ p ઓફ z એ ચલ બિંદુ દર્શાવશે, એટલે કે તેનું સ્થાન સતત બદલાતું રહેશે. હવે આ ત્રણેયને સંગત આપણે બિંદુ મૂક્યા છે a b અને p. હવે અહીંયા નિરીક્ષણ કરીએ, અંશ અને છેદમાં સંકર સંખ્યા z અંશ અને છેદમાં જો કોમન આવે છે, અને આપણે આગળ ચર્ચા કરી ગયા એ પ્રમાણે જો આમ હોય આર્ગ્યુમેન્ટ ઓફ z2 માઇનસ z1 છેદમાં z3 માઇનસ z1 ઇક્વલ આલ્ફા હોય તો બે રેખાખંડ વચ્ચેનો ખૂણો આલ્ફા થાય એવું આપણે શીખ્યા છીએ. તો અહીંયા આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ z છેદમાં z2 માઇનસ z ઇક્વલ પ્લસ ઓર માઇનસ π/2 છે, તેથી રેખાખંડ PA અને રેખાખંડ PB તેમની વચ્ચેનો ખૂણો π/2 થશે. કેમ કે z1 માઇનસ z ને સંગત આપને રેખાખંડ PA મળશે, એટલે કે રેખાખંડ AP મળશે. એ જ રીતે z2 માઇનસ z ને સંગત રેખાખંડ આપણે B થી P તરફનો મળશે. અને આર્ગ્યુમેન્ટ પ્લસ ઓર માઇનસ π/2 આપેલા છે આપણે શીખાય એ પ્રમાણે, તેથી P બિંદુ આગળનો ખૂણો π/2 થશે. એટલે કે રેખાખંડ PA અને રેખાખંડ PB વચ્ચેનો ખૂણો π/2 થાય. એનો અર્થ એ થાય કે આ રેખાખંડ P બિંદુ આગળ કાટખૂણો બનાવે છે, અને રેખાખંડ AB માં A અને B એ નિશ્ચિત બિંદુ છે અને P બિંદુ એ ચલ બિંદુ છે. તો રેખાખંડ AB ચલ બિંદુ P આગળ કાટખૂણો બનાવે છે, તેથી ચલ બિંદુ P નો બિંદુ ગણ એ વર્તુળ દર્શાવશે. શા માટે? અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો અને રેખાખંડ AB તેનો વ્યાસ થશે. તો ટૂંકમાં આપણે આવા પ્રકારની શરત આપી હોય, આર્ગ્યુમેન્ટ ઓફ z માઇનસ z1 છેદમાં z માઇનસ z2 ઇક્વલ પ્લસ ઓર માઇનસ π/2, તો z નો બિંદુ ગણ એક વર્તુળ થશે અને રેખાખંડ AB તેનો વ્યાસ દર્શાવશે. તો ખાસ આ શરત યાદ રાખીએ, આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ z છેદમાં z2 માઇનસ z ઇક્વલ પ્લસ ઓર માઇનસ π/2 હોય તો z નો બિંદુ ગણ એ વર્તુળ દર્શાવે, અને રેખાખંડ AB એટલે કે z1 અને z2 ને સંગત જે બિંદુ મળે એ બિંદુને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ દર્શાવશે. હાલો તેનો ઉપયોગ કરી શકાય એવા પ્રકારનો ક્વેશ્ચન અહીં મૂક્યો છે. આર્ગ્યુમેન્ટ ઓફ z માઇનસ 2 છેદમાં z માઇનસ 6i ઇક્વલ માઇનસ π/2, તો z નો બિંદુ ગણ એ ખાલી જગ્યા હોય તેવું વર્તુળ દર્શાવે છે. તો આના ઉપરથી એટલી ખબર પડી ગઈ કે આ શરતનું પાલન થતું હોય તો z નો બિંદુ ગણ એ વર્તુળ થશે, પરંતુ તે વર્તુળનું કેન્દ્ર શું, વર્તુળની ત્રિજ્યા શું, અથવા વર્તુળનું ક્ષેત્રફળ શું, વર્તુળનો વ્યાસ શું થાય એ આપણને ખબર ના પડે. હાલો આગળ વધીએ. આ શરતને આની સાથે સરખાવો તો z1 ઇક્વલ 2 થશે અને z2 ઇક્વલ 6i થશે,
અને જમણી બાજુ -π/2 છે. એટલે કે આ કન્ડિશન એક્ઝેક્ટ આ કન્ડિશનને અનુસરે છે અને તે કન્ડિશનનું પાલન થતું હોય તો z નો બિંદુ ગણ એ વર્તુળ છે. તેથી આ શરતનું પાલન થતા હોય આ શરતનું પાલન થાય તેવા z નો બિંદુ ગણ એક વર્તુળ દર્શાવશે અને તે વર્તુળનો વ્યાસ આ Z1 અને Z2 ને જોડતો રેખાખંડ થશે. ચાલો આપણે એ મેળવીએ. તો અહીંયા Z1 = 2 અને Z2 = 6i છે. Z1 ને સંગત બિંદુ A લઈએ તો તેના યામ 2 0 થશે અને Z2 = 6i તેને સંગત બિંદુ B લઈએ તો તેના યામ 0 6 થશે. A બિંદુના યામ ક્રમયુક્ત જોડ 2 0, B બિંદુના યામ ક્રમયુક્ત જોડ 0 6, તો તેમને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ થશે. તેથી તેનું મધ્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર થાય. તો 2 0 અને 0 6 એનું મધ્ય બિંદુ ક્રમયુક્ત જોડ 1 3 બને. તેથી ક્રમયુક્ત જોડ 1 3 વર્તુળનું કેન્દ્ર દર્શાવશે. એટલે કે આપણે પહેલો ઓપ્શન મળશે. સાથે બીજા ઓપ્શન પણ ચકાસી લઈએ. અહીંયા કેન્દ્ર ક્રમયુક્ત જોડ 1 3 અને વ્યાસ ફરીથી બોલું રેખાખંડ AB વર્તુળનો વ્યાસ એના યામ 2 0 અને B ના યામ ક્રમયુક્ત જોડ 0 6. તો A થી B સુધીની લંબાઈ શું મળશે? A થી B સુધીની લંબાઈ આપણને મળશે 2 × √10. કેમ કે A ના યામ ક્રમયુક્ત જોડ 2 0, B ના યામ ક્રમયુક્ત જોડ 0 6, તો A થી B સુધીનું અંતર 4 + 36 એટલે 40, એનું સ્ક્વેર રૂટ એટલે 2 √10. તો વ્યાસની લંબાઈ 2 √10 આવશે. તેથી ત્રિજ્યા √10 થશે. અહીંયા ત્રિજ્યા √10 નથી એટલે આ વિકલ્પ ના આવે. કેન્દ્ર ક્રમયુક્ત જોડ 1 3 છે એટલે આ ના આવે. અને ત્રિજ્યા √10 છે તેથી તેનું ક્ષેત્રફળ πr² પ્રમાણે 10π થશે એટલે ચોથો ઓપ્શન પણ ના આવે. તો અહીંયા પહેલો ઓપ્શન આવશે ક્રમયુક્ત જોડ 1 3 એનું કેન્દ્ર થશે. તો ટૂંકમાં પહેલી કન્ડિશન આપને યાદ હોય તો આપણે સ્પષ્ટ નક્કી કરી શકીએ કે Z નો બિંદુ ગણ એ વર્તુળ દર્શાવે. Z1 અને Z2 ને જોડતો રેખાખંડ વર્તુળનો વ્યાસ દર્શાવે. એટલે આપને વ્યાસની લંબાઈ, ત્રિજ્યા, કેન્દ્ર, ક્ષેત્રફળ જે પ્રશ્ન પૂછ્યો હોય એ આપને મળે. પણ પહેલા વક્ર કયો થાય એ ઓળખવો બહુ મહત્વનો છે. હાલો એના પછીની ત્રીજી શરત આપી છે. જો ઉપરના જેવી જ શરત છે. આર્ગ્યુમેન્ટ ઓફ Z - Z1 / Z - Z2 = α, જ્યાં α does not equal ± π/2 છે. અંશ અને છેદમાંથી માઈનસ નિશાની કોમન કેન્સલ એટલે આપણે આવું મળશે Z1 - Z Z2 - Z આર્ગ્યુમેન્ટ α. હાલો Z1 ને સંગત બિંદુ A, Z2 ને સંગત બિંદુ B અને Z ને સંગત બિંદુ P છે. અહીંયા Z1 અને Z2 નિશ્ચિત સંખ્યા છે. તેથી A અને B ના સ્થાન યામ સમતલમાં નિશ્ચિત એટલે કે ચોક્કસ સ્થાન ઉપર રહેશે. અને Z એ ચલ સ્વરૂપની સંકર સંખ્યા છે તેથી P એ ચલ બિંદુ દર્શાવશે. તો આ સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ આલ્ફા છે એનો અર્થ એ થાય રેખાખંડ PA અને રેખાખંડ PB વચ્ચેનો ખૂણો આલ્ફા છે. આગળ શીખાયા પ્રમાણે આ Z1 - Z Z2 - Z નો મુખ્ય કોણાંક આલ્ફા છે. તેથી રેખાખંડ PA અને રેખાખંડ PB વચ્ચેનો ખૂણો આલ્ફા બનશે. તેથી માપ ખૂણો APB બરાબર આલ્ફા દર્શાવશે. એટલે કે રેખાખંડ AB નો P બિંદુ આગળનો ખૂણો આલ્ફા દર્શાવશે અને તે આલ્ફા એ અચળ સંખ્યા છે. એટલે કે રેખાખંડ AB P બિંદુ આગળ અચળ આલ્ફા માપનો ખૂણો બનાવે છે. પરંતુ P બિંદુ એ ચલ બિંદુ છે. તો આવા પ્રકારના આપણે અનંત બિંદુઓ મળશે અને દરેક બિંદુ આગળ રેખાખંડ AB નો ખૂણો અચળ અને આલ્ફા થશે. તેથી આપણે કહી શકીએ P બિંદુનો બિંદુગણ એક વર્તુળ દર્શાવે અને રેખાખંડ AB એ વર્તુળની જીવા થશે.
વર્તુળનો વ્યાસ ન બને. પ્લસ માઇનસ પાઈ બાય 2 હોય તો રેખાખંડ AB વર્તુળનો વ્યાસ થાય, અને પ્લસ માઇનસ પાઈ બાય 2 નથી તો રેખાખંડ AB એ વર્તુળની જીવા બનશે. શા માટે P બિંદુનો બિંદુગણ વર્તુળ થાય? તો કે માધ્યમિક મેથેમેટિક્સ પ્રમાણે અહીંયા રેખાખંડ AB એ વર્તુળની જીવા છે, અને આપને ખબર છે કે જીવાના એક જ વૃત્તખંડના ખૂણાઓ એકરૂપ હોય છે. એટલે કે એક જ વૃત્તખંડ તરફના જે ખૂણાઓ બને એ બધા ખૂણાઓના માપ અચળ એટલે કે સમાન હોય છે. તેથી P બિંદુનો બિંદુગણ એ વર્તુળ દર્શાવશે. હાલો, આ શરતનો ઉપયોગ કરી શકાય એવા પ્રકારનો એક ક્વેશ્ચન અહીં મૂક્યો છે. આર્ગ્યુમેન્ટ ઓફ z-1 છેદમાં z+1 ઇક્વલ π/4. આ શરતને એક z આની સાથે સરખાવો તો z1 ઇક્વલ 1 થશે, અને z2 ઇક્વલ -1 થશે, અને આલ્ફા ઇક્વલ π/4 થશે, અને આલ્ફા એ ±π/2 નથી. એટલે કે આ શરત એક્ઝેક્ટ આ કન્ડિશનને અનુસરે છે. પરંતુ આ કન્ડિશનનું પાલન થતું હોય તો z નો બિંદુગણ એક વર્તુળ દર્શાવે છે. તેથી આ શરતનું પાલન થાય તેવા z નો બિંદુગણ એક વર્તુળ થશે, અને તે વર્તુળની જીવા 1 અને -1 ને સંગત જે બિંદુ મળે તેને જોડતો રેખાખંડ થશે. તો ટૂંકમાં આ જે શરત આપી છે તે વક્ર અથવા તો z નો બિંદુગણ એ આપણે વર્તુળ મળે છે. જો અહીંયા ગણતરી કરવાની જરૂર નથી, તમને કન્ડિશન યાદ રહેવી જોઈએ તો ગણતરી કરવાની જરૂર નહીં પડે. એના પછીની ચોથી એક શરત આપી છે કન્ડિશન. આર્ગ્યુમેન્ટ ઓફ z-z1 છેદમાં z-z2 ઇક્વલ 0 અથવા π. અહીંયા દર્શાવે છે ±π/2. અહીંયા ±π/2 સિવાયનો ખૂણો અહીંયા 0 અથવા π. તો ઉપરની જેમ જ આમાંથી માઇનસ નિશાની કોમન એટલે આના જેવું થશે. આર્ગ્યુમેન્ટ ઓફ z1 - z છેદમાં z2 - z ઇક્વલ 0 અથવા π મળશે. તેથી ઉપરની જેમ જ માપ ખૂણો APB બરાબર 0 અથવા π થશે. અહીંયા આલ્ફા મળે છે, અહીંયા π/2 મળે, એ જ રીતે અહીંયા 0 અથવા π મળશે. હવે જો માપ ખૂણો APB બરાબર 0 હોય તો આકૃતિમાં P બિંદુનું સ્થાન B ની ડાબી બાજુએ અથવા A ની જમણી બાજુએ આવશે. અહીંયા યાદ કરાવી દઉં, Z1 ને સંગત બિંદુ A છે, Z2 ને સંગત બિંદુ B છે, અને Z ને સંગત બિંદુ P છે, અને Z એ ચલ સ્વરૂપની સંકર સંખ્યા છે. તેથી P બિંદુ એ ચલ બિંદુ દર્શાવશે. તો અહીંયા માપ ખૂણો APB બરાબર 0 હોય તો P બિંદુનું સ્થાન B ની ડાબી બાજુએ હશે અથવા A ની જમણી બાજુએ હશે, પરંતુ હશે તે રેખા ઉપર. અને જો π હશે તો P બિંદુ A અને B ની વચ્ચે ક્યાંક હશે. તો ટૂંકમાં માપ ખૂણો APB બરાબર 0 હોય તો P બિંદુની સ્થિતિ આવી બનશે PAB અથવા ABP. આનો અર્થ એ થાય કે ત્રણેય બિંદુ સમરેખ છે, અને P બિંદુનું સ્થાન A ની ડાબી બાજુએ અથવા B ની જમણી બાજુએ, એટલે કે આકૃતિમાં A ની જમણી બાજુએ અથવા B ની ડાબી બાજુએ બને. એ રીતે આપણે મળશે. અને જો π હોય તો P બિંદુ વચ્ચે રહેશે, તેથી APB ની સ્થિતિમાં આવશે. હવે જો આ સ્થિતિનું પાલન થતું હોય તો P બિંદુનો બિંદુગણ એ રેખા AB માઇનસ ખુલ્લો રેખાખંડ AB બને. એટલે કે કિરણ AP અને કિરણ BP એ બંનેનો યોગ એના બરાબર થશે. અને જો માપખૂણો APB બરાબર π હોય તો P બિંદુનું સ્થાન A અને B ની વચ્ચે હશે, અને તેથી P બિંદુનો બિંદુગણ રેખાખંડ AB બનશે. બંને સ્થિતિને ભેગી કરી દો તો P બિંદુનો બિંદુગણ એક રેખા દર્શાવશે. તો ટૂંકમાં યાદ રાખીએ આ શરત. આર્ગ્યુમેન્ટ ઓફ z-z1 છેદમાં z-z2 ઇક્વલ 0 અથવા π હોય તો z નો બિંદુગણ રેખા AB દર્શાવશે. જ્યાં A અને B શું? તો કે z1 અને z2 ને સંગત મળતા બિંદુઓ.
એટલે કે z નો બિંદુ ગણ એક રેખા AB થશે. જો 0 હોય તો z નો બિંદુ ગણ એ A અને B ની બહારના જે કિરણો છે ડાબી બાજુ અને જમણી બાજુના કિરણો એના યોગ બરાબર થશે. અને જો પાઈ હશે તો આપને રેખાખંડ AB મળશે. 0 અથવા પાઈ બંને હશે તો આપને આખી રેખા મળશે. તો યાદ રાખીએ આ શરત. તો આ શરતનું પાલન થતું હોય તો z નો બિંદુ ગણ એક રેખા દર્શાવશે. અને એ રેખા કેમાંથી પસાર થશે તો કે Z1 અને Z2 ને સંગત જે બિંદુ મળે તેમાંથી પસાર થશે. હાલો આનો ઉપયોગ કરી શકાય તેવા પ્રકારનો એક ક્વેશ્ચન અહીં મૂક્યો છે. આર્ગ્યુમેન્ટ ઓફ z+4 છેદમાં z+i = 0 અથવા પાઈ. તો z નો બિંદુ ગણ ખાલી જગ્યા છે. આને એક z આની સાથે સરખાવો. તો અહીંયા આવશે z1 = -4 અને z2 = -i આવશે. અને જમણી બાજુ 0 અથવા પાઈ છે એટલે કે આ કન્ડિશન એક્ઝેક્ટ આ કન્ડિશનને અનુસરે છે. તેથી આ શરતનું પાલન કરે તેવા બિંદુનો બિંદુ ગણ એક રેખા દર્શાવશે. એટલે કે આ શરતનું પાલન કરે તેવા z નો બિંદુ ગણ એક રેખા દર્શાવશે. અને તે રેખા z1 = 4 અને z1 = -4 અને z2 = -i ને સંગત જે બિંદુ મળે એમાંથી પસાર થશે. તો ટૂંકમાં અહીંયા ઓપ્શન આપને B મળશે, રેખા લાઈન. એના પછીની શરત, જો માનાંક z-z1² પ્લસ માનાંક z-z2² = માનાંક z-z2². હાલો જોઈએ, વિચારીએ. હવે z1 ને સંગત બિંદુ A, z2 ને સંગત બિંદુ B અને z ને સંગત બિંદુ P છે. જ્યાં z એ ચલ સ્વરૂપની સંકર સંખ્યા એટલે P બિંદુ ચલ બિંદુ થશે. હવે માનાંક z-z1 એટલે શું તો કે P અને A વચ્ચેનું અંતર. માનાંક z-z2 એટલે શું તો કે P થી B સુધીનું અંતર. એટલે કે માનાંક z-z1 એટલે PA વર્ગ છે તેથી PA². માનાંક z-z2 એ P થી B સુધીનું અંતર વર્ગ છે તેથી PA². માનાંક z-z2 A થી B સુધીનું અંતર વર્ગ છે એટલે AB² થશે. તો આપને આ શરત ઉપરથી આવું મળે છે, PA² + PB² = AB². પરંતુ એ તો પાયથાગોરસનો પ્રમેય છે. તેથી આપણે કહી શકીએ માપ ખૂણો APB = π/2 થશે. તેથી કહી શકીએ કે રેખાખંડ AB એ P બિંદુ આગળ કાટખૂણો બનાવે છે. તેથી P બિંદુનો બિંદુ ગણ એ વર્તુળ દર્શાવશે. એટલું જ નહીં, રેખાખંડ AB તેનો વ્યાસ થશે. તો આ શરતનું પાલન કરે તેવા z ના બિંદુઓનો ગણ એ વર્તુળ થશે. અને z1 z2 ને જોડતો રેખાખંડ એટલે કે તેમને સંગત જે બિંદુ મળે તેને જોડતો રેખાખંડ વર્તુળનો વ્યાસ દર્શાવશે. હાલો આના ઉપરથી એક પ્રશ્ન મૂક્યો છે. માનાંક z બ્રેકેટમાં 3 + 4i² પ્લસ માનાંક z+4 - i² = 58. આ શરતને આની સાથે સરખાવો. તો z1 = 3 + 4i થશે અને z2 = અહીં નિશાની માઈનસ આવશે, જો માઈનસ છે એટલે z2 = -4 + i થશે. જો અહીં લખી દઉં છું એટલે z1 અહીંયા મળશે 3 + 4i અને z2 આપને મળશે -4 + i. તેથી z1 - z2 આ z1 માંથી z2 બાદ એટલે 7 + 3i થશે. આ રીતે આપને મળશે. તો ટૂંકમાં z1 = 3 + 4i અને z2 = -4 + i. તેથી z1 - z2 = 7 + 3i. તેથી z1 - z2 નો મોડ શું થશે તો કે √49 + 9 એટલે √58 બને. અને જમણી બાજુ મોડ z1 - z2 નો વર્ગ છે એટલે જમણી બાજુ √58 નો વર્ગ એટલે 58. આર્ય જો અહીંયા છે.
એનો અર્થ એ થાય કે આ કન્ડિશન એક્ઝેક્ટ આનું પાલન કરે છે. તેથી z નો બિંદુ ગણ એક વર્તુળ દર્શાવશે. એટલે કે આપણે જે શરત આપી છે તે વર્તુળ દર્શાવે છે. હવે પ્રશ્ન શું કર્યો છે? આ એ વર્તુળ દર્શાવે તો આ વર્તુળના વ્યાસની લંબાઈ શોધો. આપને એ ખબર પડી ગઈ કે આ શરતનું પાલન કરે તે વક્ર એક વર્તુળ દર્શાવે છે. હવે તે વર્તુળનો વ્યાસ શું? તો કે Z1 અને Z2 ને જોડતો રેખાખંડ એનો વ્યાસ થશે. તો અહીંયા Z1 ને સંગત બિંદુ શું મળે? તો કે 3 4, ક્રમયુક્ત જોડ 3 4, અને Z2 ને સંગત બિંદુ શું મળે? તો કે ક્રમયુક્ત જોડ -4 1. આવું કંઈક મળે. તો A થી B સુધીનું અંતર એનો વ્યાસ દર્શાવે. A થી B સુધીનું અંતર એટલે શું? તો કે માનાંક Z1 - Z2. પરંતુ અહીંયા આપણે માનાંક Z1 - Z2 નો સ્ક્વેર 58 આપ્યો છે. તેથી માનાંક Z1 - Z2 બરાબર શું થાય? તો કે સ્ક્વેર રૂટ 58 બને. એટલે વ્યાસની લંબાઈ આપને આ મળશે. તો ટૂંકમાં આ શરતમાં જમણી બાજુ A થી B સુધીના અંતરનો વર્ગ દર્શાવે. એટલે કે વ્યાસની લંબાઈનો વર્ગ દર્શાવે છે. તેથી વ્યાસની લંબાઈ સ્ક્વેર રૂટ 58 બને. તો ટૂંકમાં આ શરત એ પહેલી શરત સાથે એક્ઝેક્ટ સરખાવો એટલે કે તેને અનુસરે છે. તેથી આ શરતનું પાલન કરે તેવા z નો ગણ એક વર્તુળ દર્શાવે છે અને તે વર્તુળનો વ્યાસ આ બંને બિંદુને જોડતો રેખાખંડ બને અને વ્યાસની લંબાઈનો વર્ગ 58 થાય છે. તો ટૂંકમાં શરત ઉપરથી તમને પ્રશ્નનો સીધો જવાબ મળે છે. એટલે કે કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન કર્યા વગર જો તમને શરત યાદ રહે તો શરત ઉપરથી જે તે પ્રશ્નનો આપણે સીધો જવાબ આપી શકીએ છીએ. ધારો કે શરત યાદ નથી રહી અને આપણે પ્રશ્નનો જવાબ આપવો છે તો શું કરવાનું? તો કે તમારે સંકર સંખ્યા z બરાબર x + iy ધારવાના. પછી સંકર સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ કરવાનો અને સાદું રૂપ આપશો એટલે છેલ્લે x અને y નો સંબંધ હોય તેવું એક ઇક્વેશન મળશે. x અને y નો સંબંધ હોય તેવું જે સમીકરણ મળે એ સમીકરણ કયો વક્ર દર્શાવે તે તમારે ઓળખ કરવાની અને એના ઉપરથી કેન્દ્ર અને ત્રિજ્યા અને જે કંઈ મળતું હોય એ આપણે શોધી શકીએ. તો આ રીતે આગળ વધવાનું. જો તમને આવા પ્રકારની કન્ડિશન ખરેખર યાદ રહી જાય તો સરળતાથી કેલ્ક્યુલેશન કર્યા વગર જે તે પ્રશ્નનો ઉકેલ આપણે શોધી શકીએ. યાદ ન રહે તો z ના સ્થાને x + iy ધારી સંકર સંખ્યાના ગુણધર્મ નિયમનો સૂત્રનો ઉપયોગ કરવાનો. તો તમને છેલ્લે સાદું રૂપ આપશો એટલે x અને y નો સંબંધ હોય તેવું એક સમીકરણ મળશે અને આ સમીકરણ ઉપરથી તમે વક્રની ઓળખ કરી શકશો. તો એ રીતે આગળ વધવાનું. નહીતર તમારે આ કન્ડિશન યાદ રાખવાની. આ કન્ડિશનને આપણે કહીશું શોર્ટકટ ટેકનિક. તો આવા પ્રકારની કન્ડિશન યાદ રહે તેવા પ્રયત્નો કરવાના છે.